નહાર ગામે તળાવ મુદ્દે ગ્રામસભામાં ભારે હોબાળો 70 વર્ષ જૂની સમરસ પરંપરા પર જોખમ। પૂર્વ કેબિનેટ મંત્રી છત્રસિંહ મોરીના વતન નહાર ગામે યોજાયેલી ગ્રામસભામાં ગામનું તળાવ મચ્છી ઉદ્યોગ માટે આપવાના મુદ્દે ભારે હોબાળો મચ્યો। તળાવ લીઝ પર આપવાના મુદ્દે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થતા ગ્રામસભા અધૂરી રાખીને મુલતવી રાખવી પડી। પોલીસ બંદોબસ્ત સ્થિતિ તંગ બનતા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। બે સમાજ આમને સામને। ગામમાં છેલ્લા 21 વર્ષથી તળાવ મચ્છી ઉદ્યોગ માટે અપાતું હતું, પરંતુ આ વખતે રાજકીય કિન્નાખોરીના આક્ષેપો સાથે મકવાણા સમાજ અને મોરી સમાજ આમને સામને આવી ગયા। નહાર ગામમાં છેલ્લા 70 વર્ષથી સમરસ ગ્રામ પંચાયતની પરંપરા છે। આગામી 2 મહિનામાં પંચાયતની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ વિવાદથી 70 વર્ષ જૂની સમરસની પરંપરા જળવાશે કે ચૂંટણી થશે તેના પર સમગ્ર જંબુસર તાલુકાની નજર મંડાયેલી છે। કપિલાબેન બાજુના 10 વર્ષ સરપંચ રહ્યા, તારે આ તલાવનો મામલો કેમ એમને કર્યો? આ બાજુના જયારે સરપંચ થયા ત્યારે એમને તલાવનો મામલો કર્યો અને અમારી 2 ઘણી પબ્લિક હતી, એટલે અમારી હજુ સહયોગ બાકી હતી, એટલે અમારી પબ્લિક જોઈને એ લોકોએ ઉફાળો કર્યો, એટલે ઝઘડો કરીને અમે નીકળી ગયા। એટલે ગામ સભાની મીટિંગ હતી, ગામ સભાની અંદર દર વખતે એ લોકો આવું કરે। આગલી ગામ સભાની મીટિંગ રાખી હતી ત્યારે એમને એકદમ ભરવા ઝઘડો કરી નીકળી ગયા। મહિના ગામ સભાની મીટિંગ રાખે એટલે અમે બધ કરાવી દીધી આ મીટિંગ। હા, પ્રશ્નનો નિકાલ નહીં આવતો દર વખત તલાવ, પણ તલાવ તો સરકારથી ટેન્ડર ભરીને અમને આપેલું છે। જ્યારે એમને 40 લાખ એ પાછા આલે ને 40-50 લાખ ભરી ટેન્ડર સરકારે આપેલું છે, તો કઈ રીતે તમે કરો? નામ કૈલાસબેન છે। આ જ્યારે એ બાજુના અમરસિંહભાઈ મકવાના હતા, સરપંચ હતા, ત્યારે આ તલાવનું લીધું હતું રઘુવીરસિંહે। ત્યારે કશું આખું 5 વર્ષ પૂરા થયા તો એમને કઈ નિર્ણય નહીં લીધો, અને જયારે એમનું પતિ ગયું, અમારી બાજુથી સરપંચ આવ્યા ત્યારે એમને આ બધા પ્રોબ્લેમ ઉભા કર્યા। તલાવ ખાલી કરો, તલાવમાં પાણી સારું નથી, એવું બધું ઘડે ઘડે ટીડીઓને બોલાવીને કે છે, અને ટીડીઓ 1 વર્ષથી અહીંયા આયા કરે છે, પણ એનો કોઈ નિકાલ નહીં આવતો। 1 વર્ષ પૂરું થયો એમ નિર્ણય આવી પણ ગયો, ટીડીઓએ પણ કહી દીધું છે કે તલાવ નહીં ખાલી થાય, તો એ લોકો ઘડે ઘડે આવું બધું ઉભું કર્યા કરે, બળજબરીથી ઉભું જ કર્યા કરે ઘડીએ ને। એમને મૂરી મકવાના જ કરવું છે બસ, બહેનો એવું કરે છે ને ભાઈઓ એવું કરે છે। હું મારું નામ નટવરભાઈ ભૈલાલભાઈ મકવાણા, હું નહાર ગામનો ડેપ્યુટી સરપંચ છું। આજે અમે 4/7/2026 ના રોજ અમે ગામસભા જે રાખેલી હતી, જે તલાવનો ઇજારો રદ કરવા માટે, તો આજે અમારી બહુમતી હતી। આજે સ્ત્રીઓની ગણતરી કરી તો ઇજારો રદ કરવા માટે 104 ની સંખ્યા હતી, અને ઇજારો ચાલુ રાખવા માટે 180 હતી। તો અમારી બહુમતી હોવા છતાં આ રૂટિંગ કરી અને અમારી ગામસભા રદ કરવામાં આવી છે, અને અમે સરકારને અપીલ કરીએ છીએ કે અમને ગુપ્ત મતદાનની આપે, જેથી કરીને દરેકને ગુપ્ત મતદાન કરવાનો અધિકાર છે। એકબીજાને સરકારને એવું કહેવા માંગુ છું કે વરાવાના ધંધા ના કરે, કે જેથી કરીને એકબીજા વળી મળે, એટલે ગુપ્ત મતદાનની અમે અપીલ કરીએ છીએ। તો સરકારને મારી દરખાસ્ત છે કે ગુપ્ત મતદાનની વહેલી તકે અમારી જોગવાઈ કરે।